સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ. આજનો દિવસ છે. અમારા એક કાર્યકર્તાએ મુખ્યમંત્રીના સ્વરૂપમાં 10 વર્ષનું સફળ શાસન ચલાવીને પૂર્ણ કર્યું છે. આ દિવસને વિકાસ દશક તરીકે મનાવવા માટેનું આયોજન ગુજરાત ભારતીય જનતા પાર્ટી એકમે કરેલું છે અને એના કાર્યક્રમની ઉજવણીના એક ભાગરૂપે વિકાસ કૂચનું આયોજન પ્રત્યેક જિલ્લા સ્તર ઉપર રાજ્યના તમામ વિભાગોમાં આજે ઉજવાઈ રહ્યું છે. અમદાવાદને આંગણે પણ અમદાવાદ નગરના સૌ આગેવાન કાર્યકર્તાઓ સાથે આ વિકાસ કૂચ અત્યારે અહીંથી પ્રારંભ થવા જઈ રહી છે. વિકાસનો આ દશક આખા દેશે જોયો છે, રાજ્યની જનતાએ અનુભવ્યો છે અને એટલા માટે એક આ ખુશીના અવસરને વ્યક્ત કરવા માટેનું આયોજન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું છે. ધન્યવાદ. આશિષભાઈ વોરા, મહાનગરના ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ, ભાઈ શ્રી નેતા ગૌતમભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. ભારત માતા કી વંદે 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 વંદે. ભારત માતા કી, ભારત માતા કી. એની ઉજવણી નિમિત્તે જે કંઈ વિકાસની વાતોનો આધાર લીધો છે એમાં એ ગુજરાતનો 10 વર્ષમાં કોઈ પણ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ કે એગ્રીકલ્ચર એમાં વિકાસનો રેશિયો અને ગતિ ઘટ્યા છે, વધ્યા નથી. આ વિકાસની વિલાસ વાણી વિલાસ છે, વિકાસ નથી, વિલાસ છે, વાણી વિલાસ. આજે કર્મચારીઓને એક પેકેજ જેવું બધાને લાગે કે આ બહુ મોટું ગપ્પું છે, આ કોઈ પેકેજ નથી. ગુજરાતના કર્મચારીઓને કોઈ પેકેજ નથી. એને જેટલા વાયદા કરેલા હતા એ અને હાઈકોર્ટનો આદેશ હતો ફિક્સ પગારો માટે વગેરે વગેરે, એના સિવાય નવું એક પણ નવું એવું કામ નથી જે સરકારે પોતે બોનસ અથવા તો પેકેજ કહી શકાય. 1 લાખ છૂટા થશે. સરકારી પ્રોપર્ટી કે એને ઓન નહીં કરે, મારી મિલકત છે, મારી જવાબદારી છે, આવું નહીં કરે. ઇન્કમ કે સર્કિટ હાઉસનો મેનેજર કોણ કોન્ટ્રાક્ટ હોય તો સર્કિટ હાઉસમાં કોણ જમીન ફર્નિચર કોણ લઈ ગયું, કોણ ધણી ધણીને આ દિવસો દૂર નથી. એમાં ડીએની જાહેરાત કરી છે કર્મચારીઓને 104 કરોડનો વ્યાજનો લોસ છે. Essentially to spread the word about the Skoda Prize, which was instituted last year. This is our second year, and just a while ago we announced our list of top 20 shows and artists for this year. The judges for this year, the chairperson of the jury is Ms. Kiran Nadar. She is the wife of Shiv Nadar of HCL, and she has
founded a museum of modern and contemporary art in Delhi called the Kiran Nadar Museum of Art. So this is a very important new group who is the founder of the Khoj International Artists Workshop. And we have to kind of propagate contemporary art and modern art. The private sector is stepping in. And in Delhi now there are two such museums. One is the Devi Art Foundation, which is run by the Poddars, Dekha and Anupa Poddar, and now the Kiran Nadar Museum of Art. So I think this is a great new trend. Very, very careful to try and make this an independent, impartial award that will really speak to quality. Because one is the benchmark of price, and that is a very important benchmark. Because if you and I go to buy a painting by, say, M.F. Hussain or Souza or anybody, if we see now we have all these auction records from many years,